આજે આદિવાસી સમાજના 78 વર્ષ આઝાદીના થઈ ગયા. કોણ આદિવાસી દલિત લોકો સાથે રોટી બેટીનો વ્યવહાર કરે છે? બતાવો મને. રાજ્ય સરકાર જે યુસીસી લાવવાની ઉતાવળી બની છે એને રોકવાનું કામ અમે કરીશું. આપણને યુસીસી લાગુ થવાથી આપણે રાજકીય અને શૈક્ષણિક અનામત ખતમ થશે, બંધારણીય પ્રાવધાન ખતમ થશે, આપણા રૂઢિ પરંપરાગત જે આદિવાસી તરીકે આપણી ઓળખ છે. નમસ્કાર મિત્રો, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. ઘણા લાંબા સમયથી જેની ચર્ચા ચાલતી હતી તે યુસીસી ગુજરાતમાં લાગુ થવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. રાજ્ય સરકારે ઉત્તરાખંડની મારફત ગુજરાતમાં પણ યુસીસી લાગુ કરવા માટે એક સમિતિનું ગઠન કર્યું છે. આ સમિતિ રાજ્યના દરેક જિલ્લામાં અભ્યાસ કરશે, લોકોને મળશે અને યુસીસી અંગેનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરશે. યુસીસી ગુજરાતમાં લાગુ થવાની તજવીજ સાથે જ તેનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. આદિવાસી નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ યુસીસીને ભાજપનો ચૂંટણી એજન્ડા ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે ગુજરાતમાં યુસીસી લાગુ કરવાની કોઈ જરૂર નથી. સરકાર એક તરફ સમાનતાની વાતો કરે છે, પરંતુ હકીકત એ છે કે આજે પણ આદિવાસી સમુદાય અને દલિત સમુદાય સાથે લોકો રોટી બેટીના વ્યવહાર કરતા નથી. સરકાર લોકોની સાથે ચર્ચા કર્યા વગર ઉતાવળમાં યુસીસી લાગુ કરવાની વાત કરી રહી છે, જેનો તેમણે વિરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે યુસીસીનું સમર્થન કરતા ભાજપના અને સંઘના નેતાઓને લોકોએ ઓળખી જવાની જરૂર છે. તેમણે કહ્યું છે કે આગામી સમયમાં તેઓ દરેક જિલ્લામાં ફરશે, લોકોને મળશે અને યુસીસીના વિરોધમાં જનજાગૃતિ અભિયાન કરશે. આવો સાંભળ્યો ચૈતર વસાવાએ શું કહ્યું. અંદર વિખવાદ ઉભો કરવા માટે, વિવાદ ઉભો કરવા માટે, વર્ગ વિગ્રહ ઉભો કરવા માટે આ યુસીસીના નામે સરકાર આવી રહી છે ને માત્ર એટલો એમનો ચૂંટણીને લગતો એજન્ડા છે. આ કોઈ તમામ સમાજનો ઉદ્ધાર થવાની વાત નથી. સમાનતાની મોટી આ સરકારો વાત કરે છે. આજે આદિવાસી સમાજની પરિસ્થિતિ શું છે? આજે આદિવાસી સમાજના 78 વર્ષ આઝાદીના થઈ ગયા. કોણ આદિવાસી દલિત લોકો સાથે રોટી બેટીનો વ્યવહાર કરે છે? બતાવો મને. એટલા માટે ગત રોજ અમે સ્પષ્ટ શબ્દમાં યુસીસીનો વિરોધ કર્યો છે, કરતા રહીશું. આવનારા દિવસોમાં માત્ર આદિવાસી નહીં પણ કોઈ પણ જાતિ નાતિના લોકો પર યુસીસી લાગુ નહીં થવી જોઈએ. કોઈ જરૂર નથી, ઉતાવળે આપણે કોઈ જરૂર નથી. જે દિવસે તમામ વર્ગના લોકો સમાનતામાં આવી જશે તે દિવસે તમે યુસીસી લાવશો, ચોક્કસ અમે સમર્થન કરીશું. પણ હાલના તબક્કે આવનારા દિવસોમાં પૂરા આદિવાસી, માઇનોરિટી, દલિત, ઓબીસી અને તમામ જે પણ લોકો યુસીસીના ખિલાફમાં છે, વિરોધમાં છે, બધા જ લોકોને આહવાન કરીશું અને તમામ જિલ્લાઓમાં જઈને એની જનજાગૃતિ માટેની મિટિંગો કરીશું. અને રાજ્ય સરકાર જે યુસીસી લાવવાની ઉતાવળી બની છે એને રોકવાનું કામ અમે કરીશું. અને એને જે ગેરબંધારણીય લોકમતના વિરુદ્ધમાં જઈને, મતદાતાઓના લોકમતના વિરુદ્ધમાં જઈને એમની સંમતિ વગર જે યુસીસી લાગુ કરવાની વાત છે, જેનો અમે સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ. અને જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા આદિવાસી સમાજના જે પણ વિદ્વાનો છે એમને મારી વિનંતી છે, જે પણ ભક્તો છે એમને મારી વિનંતી છે, આ આદિવાસી સમાજની બાબત છે. ગત રોજ મેં જોયું મુસ્લિમ સમાજના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાના આગેવાનોએ પણ યુસીસીનો વિરોધ કર્યો. જ્યારે આદિવાસી સમાજના આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીના તમામ લોકોએ યુસીસી લાગુ કરવા માટેનું સમર્થન કર્યું અને એમણે કીધું આદિવાસીઓને પણ આમાં સમાવેશ કરો, એવી એ લોકોએ ધારદાર માંગ કરી છે. ત્યારે આવા લોકોને પણ ઓળખવાની જરૂર છે. આપણને યુસીસી લાગુ થવાથી આપણે રાજકીય અને શૈક્ષણિક અનામત ખતમ થશે, બંધારણીય પ્રાવધાન ખતમ થશે, આપણા રૂઢિ પરંપરાગત જે આદિવાસી તરીકે આપણી ઓળખ છે એ ખતમ થશે. એટલા માટે આદિવાસીઓએ યુસીસીમાં સમર્થન નહીં કરવું જોઈએ અને એના માટે આવનારા દિવસોમાં જનજાગૃતિ માટે સૌ એક થઈને યુસીસીના વિરોધમાં આપણે બધા એક થઈને લડીશું. એ જ વાત સાથે મારી વાતને મૂકું છું. યુસીસીને લઈને વિરોધ થઈ રહ્યો છે ત્યારે આપણે સમજીએ કે આ યુસીસી શું છે. યુસીસી શું છે? તમામ ધર્મો માટે લગ્ન તલાક માટે એક જ નિયમ લાગુ થશે. મિલકતના વિભાજનમાં તમામ ધર્મો માટે સમાન કાયદો લાગુ થશે. સંપત્તિના વિભાજનમાં દીકરીઓને દીકરા સમાન અધિકાર મળશે. લીવ ઇન રિલેશનશીપની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. તમામ ધર્મો માટે છોકરીઓની લગ્નની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ રહેશે. કોઈપણ સમુદાય છૂટાછેડા વગર બીજા લગ્ન નહીં કરી શકે. લગ્નનું રજિસ્ટ્રેશન, દસ્તાવેજીકરણ ફરજિયાત કરવાનું રહેશે. તો યુસીસીને લઈને ચૈતર વસાવાએ સરકારનો વિરોધ કર્યો છે અને તેમણે કહ્યું છે કે યુસીસી લાગુ થવાથી શૈક્ષણિક અને રાજકીય અનામત પર અસર થશે
અને ભવિષ્યમાં આ અનામત ખત્મ થઈ જશે. યુસીસી લાગુ થવાથી આદિવાસીની એક જે અલગ ઓળખ છે, આદિવાસી પરંપરા છે, તે પણ ખત્મ થઈ જશે તેવો તેમણે આરોપ લાગ્યો છે. તો હવે આગામી સમયમાં યુસીસીને લઈને ઉગ્ર આંદોલન થાય, વિરોધ થાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. આ રિપોર્ટમાં હાલ બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત તક. નમસ્કાર.